હાલો એવરીવન, જય શ્રી કૃષ્ણ. કેમ છો? આઈ હોપ તમે બધા બહુ મસ્ત મજામાં હશો અને હું પણ બહુ મસ્ત મજામાં છું. કેમ છો? તો આઈ હોપ તમે બધા મજામાં હશો. તો મસ્ત મજાના સુરત દાદા આપણા સરસ મજાના ઉગી ગયા છે. વાગ્યા છે 8:30. 8:30 થઈ ગયા છે. 5 મિનિટ ઉપર થઈ ગયું છે. 5 મિનિટ ઉપર થઈ ગયું છે એટલે 8:35 થઈ ગઈ છે. આપણે માતાજી અને માતાઓના દર્શન, સાળંગપુરવાળા દાદાના દર્શન. તો આજે તારીખ છે 24 વિજયા એકાદશી. આજે છે 11 અને મહાવદ 11 વિજયા એકાદશી અને સોમવાર. તો એ છે 25, 26, 27, 28. કાલનો દિવસ વચ્ચે આડો છે અને પછી 26 તારીખે છે શિવરાત્રિ. યસ, તો શિવરાત્રિનો મસ્ત પાવન તહેવાર આવી રહ્યો છે. હર હર મહાદેવ, હર હર મહાદેવ. સરસ મજાના સુરત દાદા ઉગી ગયા છે તો મેં બતાવી દીધા હતા. અપડેટ કહી દઉં, નેન્સી સ્કૂલે અને हमारी योगी जी और नरेंद्र मोदी जी की फ्लाइट मिस हो गई है. તમને પણ ચોંકી ગયા ને? તો મને એમ થયું કે લાય થોડોક નાનો એવો મજાક કરી લો. તો છે ને, સોરી, મજાક નથી, મજાક નહીં, સાચું તો છે પણ ફ્લાઇટની જગ્યાએ બસ છે. રાતે બિચારા 9 વાગ્યાના જમી કાઢવીને પપ્પા, મમ્મી, યોગેશભાઈ, ચેતન અને ધ્રુવી 9 વાગ્યાના હેરાન થતા હતા. બિચારા પ્રસંગમાંથી વહેલા હાર નીકળી ગયા. યોગેશભાઈ એનું માઇન્ડ એમ કહેતું હતું કે વહેલા નીકળી જઈ તો વહેલા ઘરે પૂગી જાય, વહેલા ઘરે પૂગી જાય એટલે આરામ થઈ જાય. પણ ભગવાનને છે ને ઊંધું કરું તો, અને તમે મારું સાચું નહીં માનો, કાલે છે ને 5, 5:30 વાગે અને સરસ્વતી મા મારા જીભ ઉપર છે. મને ભગવાને કહી દીધું છે કે આ છે. એટલે હવે જે તું બોલીશ ને ધ્યાનથી બોલજે, નકર થઈ જશે. તો હું વિચાર કરતાં કહેતી મેં આ લોકોનું છે ને નીકળે ને વહેલા તો સારું, પણ મને એમ લાગે છે કે આજે રાતે ને બસ નહીં મળે. આજે રાતે નહીં મળે એટલે સવારે નહીં મળે, સવારે નહીં મળે એટલે બપોરે મળશે અને એ રાતે જ પૂગશે. તો 99.99 સાચું થઈ ગયું છે. ચેતનને ફોન 3 વખત કર્યો છે પણ એને મારો ફોન નથી ઉપાડ્યો. એટલે એટલી ઇરિટેટ કરી નાખી છે એણે મને, એ ઇન્સાને. મારે એમ કામ ન હોય પણ મને એમ કહી દે ને કે હું આવી રીતે છું, કે આમ એની અપડેટ બતાવી દે ને એટલે છે ને મારા જે દિલના ધબકારા છે બેસી જાય શાંતિથી. આમ જો આપણે 1.5 તોલાનો ચેન પહેરીને રેડી થઈ ગયા છીએ. મંગળસૂત્ર પહેરવાનું છે પણ છે ને આજે મેં હજુ ચેન જ પહેર્યો છે. એટલે મુદ્દો શું હતો મારો? મુદ્દો એ હતો કે એને બસ ઓલી થઈ ગઈ છે. સવારમાં એને ફોન ન ઉપાડ્યો ને મેં પપ્પાને ફોન કર્યો કે પપ્પા કેમ ચેતન ફોન નહીં ઉપાડતા? એટલે કે એ સૂતો છે, હમણાં ઉઠીને અમે જઈ. લગભગ 99% તો મને, કેમ કે મેં કેટલા વાગે ફોન કર્યો? 6:30 પછી ફોન કર્યો અને 6:30 વાગે ફોન કર્યો. એટલે 7, 7:30 અરાઉન્ડ બસ હોય. એટલે મને એ કે મને એમ લાગે છે, એટલે પપ્પા એવું કહે છે કે બસ નહીં મળે આજે, કેમ કે અહીંયા જ લેટ થઈ ગયું હતું. કેમ કે રાતે ન મળે ને એટલે દિવસના કેમ ન મળે? કેમ કે અમારા શેર જાગતો નથી. ક્યાંક જાય ને તો એને, હું અહીંયા મારી ઘરે કે હું એની પાસે હોય તો એને ઉઠાડી શકું, પણ બીજાનું કામ નહીં એને ઉઠાડવા અને ટાઈમે. અને યોગેશભાઈ ટાઈમે પુગાડી દે, પણ એ લોકોને 2 દિવસનો થાક હતો ને. એક દિવસ શુક્રવારે આખો દિવસ બસમાં, રાતે એ લોકોને જાગ્યા હતા 3 વાગ્યા સુધી, અને કાલે મેરેજમાં આખો દિવસ હતા એટલે આરામ ન મળે એટલા માટે. અને તો મારે એમ હતું કે હું 7:30 વાગે તૈયાર થઈને વહી જઈશ, પણ ન બન્યું. કે 7:30 થઈ ગયા. તમને એમ થતું હશે ને કે મારો વ્લોગ ચાલુ કરે તો જ પ્રિયા પાણી પીવા જાય. શું કરું? કેમ કે ટાઈમના કસમકસમાં હું ચાલતી હોય, હું બેસી જાઉં પછી વાત કરું. ટાઈમના કસમકસમાં ચાલતી હોય તો હું પાણી ભૂલી જાઉં અને પાણી ભૂલી જાઉં. જે વ્લોગ ઉતારું તે મારું ગળું સુકાઈ જાય બોલતાં બોલતાં, એટલા માટે જરીક મારે પાણી પીવું પડે. બસ રીઝન એ જ છે. તો અત્યારે ચા ભાખરી નાસ્તો એકદમ મસ્ત કરી લીધો છે. બપોરે શું બનાવવાનું છે એ કશું જ નક્કી નથી, કારણ કે હજુ ચેતનનો ફોન આવશે, બસ મળી કે ન મળી એ હજુ કીધું નથી.
મેં ફોન કર્યો તો હવે હું છે ને ઘરે દુકાને જઈને શાંતિથી પપ્પાને ફોન કરીશ કાં યોગેશભાઈને ફોન કરીશ. અને જો પછી ચેતને કીધું ઉપાડ્યું એટલે હું અત્યારે તો કાંઈ કહી ના શકું, કેમ કે એ એમના પપ્પાની ત્યાં છે એટલા માટે અહીંયા આવશે ને તબી ઉસકા વારા ચડેગા. ઓર મેરી બેટી મેરી ધ્રુવી, આજે એનું એક્ઝામ પણ છે મૌખિક, એટલે ટીચર સાથે વાત કરવી પડશે કે આવી રીતે થયું છે એટલે નથી આવી શકી, કાલે લઈ લેજો. તો આ બધા સાથે ચલો અત્યારે મૂકું છું ફોન, આપણે બપોરે મળશું, શું જમવાનું બનાવશું શું નહીં અપડેટ આપીશ. ચેતન ક્યાં પૂઈ ગયા ક્યાં નહીં, બસ મળી કે નહીં, મારું અડધું સાચું છે કે આખું સાચું છે. અને હું લગભગ જો બસ મારે અને નેન્સી વચ્ચે છે ને રાતે થોડીક આમ વાત ઉપર ચર્ચા થઈ હતી, એટલે હું કહેતી હતી કે નેન્સી મેં આવી રીતે સપનું નહીં, આવી રીતે હું અંદર વાત કરતી હતી કે એને બસ નહીં મળે, કાલે સવારે નહીં મળે, કાલ બપોરે જ મળશે. એટલે નેન્સી કે એવું ન હોય, યોગેશ કાકા હારે છે ને એટલે કે એ 1 મિનિટનું હકાવશે નહીં. મેં કહું તું જોઈ લેજે. તો રિયલમાં તો અડધું તો સાચું થયું જ છે. હવે જોઈએ બપોર પછી, હમણાં ફોન કરીને પપ્પાને પૂછું ક્યાં પૂઈ ગયા ક્યાં નહીં, તો શાયદ હું ફોન વિડીયો ઉતારતા ફોન કરું. ખુરાફાથી થોડુંક મગજમાં છે, જોઈએ ફોન કરું છું કે નહીં. ચેતનને જ ફોન કર્યો છે હવે. સોશિયલ મીડિયા જાહેરાતો અથવા બંધ થઈ જાય તો હા. તા પપ્પા ક્યાં છે? ફોન ક્યાં નહીં કરું, ફોન નહીં ઉપાડતા. એ સારું, તો બપોર પછી નીકળવાનું હશે ને? એ સારું હાલો કાંઈ વાંધો નહીં, એ જ પૂછવું તો હો બેટા. એ હા મૂકું. સજ્જન જ સૂતા હતા. હાલો બધા જમવા, રોટલી, અડદના પાપડનું શાક અને ટમેટા મરચાં સંભારો, ભૂંગળા અને છાશ. હાલો બધા જમવા. આઈએ પધારીએ મેરે ધ્રુવીજી. પૈસા દેવો તમે? પૈસા તમે હર વખતે ટ્યુશન કે હું જાવ ત્યાં વચ્ચે નાખશો વાત. જો પૈસા મને લાવ પકડ કર બાપન પકડ. છોકરાઓને નાઈટ ડ્રેસ નખાય બિચારાઓને. આનો નાઈટ ડ્રેસ ને હાવ એમમ ચલાવ. માગણની જેમ પછી માગવા ગયા નાઈટ ડ્રેસ છે કે નહીં. એને કોણે કીધું આટલી બધી ઉતાવળ કરવાની જરૂર હતી? મોજા તમારા થાશે. બ્લેક કલરના અંદર છે. ચેતન નાસ્તો શું લાવ્યા છે યોગેશભાઈ? એમ નહીં, સુરતથી શું શોપિંગ કરી? અમે બાયું કપડાની શોપિંગ કરી, જણ બધા નાસ્તાની શોપિંગ કરે. નથી આમાં મોજા નીકળશે ને એટલે કે આવશે તો આપણે અરે મારા નળો કપડા ને આ વાહન નથી કપડા લીધો. અરે ભાઈ ऐसे તો ભૂકે ભાગી જવાનો છો. હા ભાગી જાવ છો. એને ઊંઘ ન આવી હોય ચેતન, હવે કંટાળાનું હોય. ના તા લોક કરો હાથ જોડો તમારા. મારું કન્ટેન્ટ, મારું વ્યૂઝ આવી ગયું છે, તો મારું વ્યૂઝ બતાવો. આય તો અમે ફટાફટ જો માં દીકરી ચેતન બહાર ગયા છે તો ફટાફટ એક ગેમ રમી લઈએ, બરાબર? તો તમને ખબર હોય ને તો આ પાલી છે, આની અંદર હું ઢાંકણું છુપાવી દઈશ ને એ ધ્રુવીને ગોતવાનું. તો ધ્રુવી જલ્દી ફટાફટ મૂકી હંતાઈ જાય. એ પણ નહીં, મને આવું કરે નહીં જ ના ગમે. તો આ છે ઢાંકણું. चल फटाफट आलो, चल जल्दी, कम ऑन फास्ट. फरती जल्दी गो ना. रूवी बताई जल्दी. હવે મારી વારી તું છુપાઈ જા.
તો હું તમારી સાથે વાત કરું છું એટલે મને દેખાય ચેતન જો આવી જશે ને તો મારું અહીં બનશે નંગ કરતા કરતા રમે છે નથી જોયું હું વાતું કરું છું તો એટલે ખીજાશે અને એટલા ઇરિટેટ થઈ ગયા છે ને થાકીને થઈ ગયા છે તો હા પાછું કેમ કે 2 ટર્ન આવશે એક વખત ધ્રુવી જીતી હતી ને એક વખત હું જીતી હતી છું મોટી છું એટલે બીજી વખત મને અને રિયલી હું જોતી નથી કેમ કે મને તો હું 2 વખત હારી ગઈ છું અને એક જ વખત જીતી છું એટલે હવે કેટલી વખત હોય જરી કેવું રમવાનું હોય તો હજુ ધ્રુવી એમ કહે છે કે રમ 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 મમ્મી તારા બાપા આવી જશે ને તો મારો ધોઈલો નીકળી જવાનો છે આ લાસ્ટ વખત ઓકે આજ કે તો આ સાથે આપણે વિડીયોનો એન્ડ કરી લઈએ જલ્દી આય જો બિલાડો એને આવી ગયો દે એટલે લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો કમેન્ટ કરજો અને શું કરજો લાઈક છે સબસ્ક્રાઇબ કમેન્ટ અને 2 લાઇકન દબાવી દેજો એમ એટલે અને બસ ફટાફટ અમારું 1 મિલિયન થઈ જાય ઓહો 1000 સબસ્ક્રાઈબનું કીધું હોય તો વાંધો નહીં આ તો 1 મિલિયન કાંઈ વાંધો નહીં મારી ધ્રુવીની છે ને જીબાન ફળે તો બાય બાય આવજો કાલે મળશું નવા વ્લોગ સાથે નવા દિવસ સાથે બાય